મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ બધા મજામાં હશો, ખુશ હશો. અને અત્યારે અહીંયા સવારના મારો નાસ્તો રોજે પતી ગયો હોય છે. હું કહું છું મારો નાસ્તો થઈ ગયો છે. ખાલી હર્ષ, પ્રાચી અને વિકાસનો બાકી છે. અને મારા નાસ્તામાં સવારે હું તમને રેગ્યુલર કહું છું એમ ખાલી ભાખરી, રોટલી અથવા તો શું હોય પ્રાચી? થેપલા. બસ 3 સિવાય મારો એકેય નાસ્તો હોતો નથી. જો મને અહીંયા કેમેરામાં સરખું ફાવતું જ નથી. જો સાવ આમ કરું ને તો આટલું નીચું આવી જાય. આમ દેખ લે. આટલું નીચું મારે રાખવું પડે. તો હવે અમે બે સરખા દેખાવા જો પણ આમણે એમ રાખીશ ને તો શું થશે? મારો હાથ આમણે એમ રહી જશે. એવું થાય છે. તો ચાલો હવે આપણે તૈયારી કરશું થોડી ઘણી. ઓકે. તોડવાનું ચાલુ થઈ જાય. પાછું આ નોનસ્ટિક હોય ત્યારે જ થાય. તો એલ્યુમિનિયમનું લોયું કે એવું નાખ્યું હોય ત્યારે ના જ થાય. એ આમાં થાય જ છે. દાણાને તો શેકીને કાઢી જ લેવાના, નહીં તો એ જલી જાય. ના ના, એને આમળીમાં જ રાખીશ, જલવા જ નહીં દઉં. હમણાં થોડી વાર આમ થાય, 1 મિનિટ જેટલાય નહીં થાય ટાઈમ, એટલી વાર આમ સાચવી લઈશ. લગભગ સુકાવા જેવા છે. જો તેલમાં નહીં થાય એટલે તરત જ. વાહ, આ માખું પેલી આખરી લીમડા દાળથી નાખો તો મસ્ત લાગે છે. મને બહુ જ ગમે. એમાં વિડીયોમાં તો એવી સરસ દેખાય. બધું એક એક બાજુ આમ અલગ અલગ વસ્તુ નાખી હોય ને અહીંયા જ. એક બાજુ મરચાં અને એક બાજુ કેબેજ, એમાં પાછા એક બાજુ ટમેટા દેખાય. એકદમ મસ્ત દેખાય. એટલે હવે લાગે કે હેલ્ધી ખાઈ છે. સવારમાં હેલ્ધી નાસ્તો મળે છે એવું લાગે છે. ક્યારેક હું વાતું કરતા કરતા પાછું હેલ્ધી કરતા લાલ મરચું ના નાખી દઉં. નાખશું નમક. પછી દાળથી તો છેલ્લે કાઢવાનો જ વારો આવે. આવી રીતે વઘાર થઈ જાય એટલે બધો આમાં ફેરી બધા પત્તા નીકળી જાય. એને પાછી છેલ્લે તો કાઢી જ નાખવાની. હર્ષને ઓલા બટાકા પોહા ભાવે. હા, ઝીણી ઝીણી કટકી વાળા આવે ને અમદાવાદ બનાવ ત્યારે એવા બનાવે કટકી વાળા. હા, ગોઠવી દીધા અને રાખી દઈશું અહીંયા ધીમા તાપે. બસ રાખી દીધા ધીમા તાપે એને તપાવવા. હમણાં થઈ જશે. વારમાં પોહા તૈયાર. વાવ, પોહા બનાવવાના હોય ને સવારમાં ત્યારે થોડુંક ઈઝી પડે. બાકી ગોટા છે કે પછી અને ઓલું ઈઝી પડે, ઢોકળા ઈઝી પડે. કેમ કે રાતે બધી તૈયારી થઈ ગઈ હોય ને તો એમાં પછી કંઈ વાંધો ન થાય. હવે આપણે ખમણી મમ્મા ટ્રાય કરશું પાછું. આપણે ખમણ તો મમ્મા બહુ મસ્ત બનાવે છે. ના, એટલે મેં છે ને વિડીયોઝ જોઈને 2 વાર બનાવ્યા ને તો 2 વાર એકદમ સરસ સોફ્ટ અને આટલા પોળા એમ બજારમાં મળે ને એવા જ બન્યા હતા. તો હું કહેતી હતી પ્રાચીને, મેં કીધું હવે બને કે નહીં એનું કાંઈ નથી. નહીં, ના ના, મસ્ત ગેરંટી નહીં. પહેલી વાર સારા બન્યા હતા, પહેલી વાર બહુ મસ્ત બન્યા હતા. પહેલી વાર સારા બન્યા હતા અને બીજી વાર છે ને બેટર વધારે હતું ને તો આટલા થઈ ગયા. તો એના લીધે શું થયું, ઓલું વઘાર ને મીઠું પાણી હોય ને અંદર નીચે સુધી ન પહોંચ્યું. નીચે સુધી ન પહોંચ્યું.
હવે બીજી વાર બનાવીશ ને ત્યારે એનો જે થર હશે ને નાનો કરીશ. લેયર નાનો રાખશો ને ઠીક. હા એટલે થઈ જશે. તો ચાલો હવે તું તારી કોફી ને એ બધું મૂકી દે, પછી ડેડી ફ્રી થઈ જાય તો ડેડીને નાસ્તો, તારો ડેડીનો ખાલી નાસ્તો કરી નાખશું. ડેડી ફ્રી ન થયો હોય ને તો તું કરી લેજે એકલી બનાવી. બહેન ડર ગઈ. શું વિકાસ, શું આવી ગયું છે નવા વર્ષનું તિથિ તોરણ? ના દેખાડવાનું, કેમ દેખાડવાનું, કેમ દેખાડ્યું તું વિકાસ? વિકાસે આવી રીતે દેખાડ્યું. એક તમારે અમદાવાદ લઈ જવાનું છે નહીં? અને અહીંયા આવી ગયું છે અમારું શાકભાજી એકદમ મસ્ત. કાલે બનશે બેંગન ભરતા. આ પ્રાચી ફુલાવર કેટલું સરસ છે આમ જો. અને આવી ગયું છે અહીંયા શું? અચ્છા હા, આપણું ને નવું ને તિથિ તોરણ. અમે તિથિ આ કયું છે એમ નહીં તો બેયમાં ફેર શું છે? એક જ છે. અચ્છા બેયનું ઓકે. હા હા, ઓલું દિવાળી સુધીનું હોય ને આ જાન્યુઆરીનું હોય છે એમ ને? હા હા બરાબર. મેં મટર ટેસ્ટ કરી કેસે. અને આ મટર લઈ આવ્યા છીએ અમે અત્યારે 2 કિલો, કેમ કે હર્ષ ને એ લોકો અમદાવાદ સ્ટોર કરે છે. મીઠા છે. મીઠા છે, ચખને દો. હર્ષ તું આવ તો અહીંયા. હા મીઠા છે હો, મીઠા છે હર્ષ. એક દાણો જ છે. એમ નહીં, તમારે વધારે સ્ટોર કરવાના છે અત્યારે તો 2 કિલો જેવા જ લાવ્યા ડેડી. પછી નહીં મળે. કેસે છે ને મીઠા છે એટલે તો કહું છું. ચલેગા ના? વિકાસ તમે ચાખીને લીધા હતા કે એમણે જ લઈને છે અત્યારે? ગ્રીન જોઈએ એટલે લઈ લીધું. ના સારા છે તો જો. એમને સ્ટોર કરવાનું તમારું ક્યારનું 1-2 દિવસમાં જવાનું નક્કી હોય ને તો લઈને રખાય, નહીંતર ન લઈને રખાય. 2 દિવસમાં. કેમ 2 તારીખ? 2 તારીખ તો 2 તારીખ તો વહી ગઈ. બહુ સારો દિવસ છે. એ તારીખે મસ્ત ચોકડી હોય ને તો કાલ લઈ આવજે. સ્વસ્તિક ના? પછી સીધો 5 તારીખે આવે. હા આપણે તિથિ એટલે બીજો ત્રીજો હારો, પણ જો આવું કાળું નિશાન હોય ને તો એ નહીં કહેવાનું. એ ખરાબ દિવસ. ટ્રાયંગલમાં નહીં જવાનું. બીજી ત્રીજીમાં નોર્મલ દિવસ છે, આ શુભ દિવસ. કયો? ચોથીનો સ્વસ્તિક પાછો દોરેલા હોય ને ઈ સ્વસ્તિક શુભ છે. શુભ હોય, અને આવું હોય ને બ્લેક કાળો. બ્લેક ટ્રાયેંગલ હોય ને એ અશુભ દિવસ હોય. પણ મને કામ જાઓ, મને ખબર હે. કેમ કે તને ખબર નથી પડતી. હું વિચાર મેં બધાય કા કહે. અમને એમ કે તને નહીં ખબર સ્વસ્તિક પડતી. નહીં, ચોકડી પ્રાચી હોય ને તો એ શુભ દિવસ. એટલે સ્વસ્તિક કહેવાય એટલે પણ. ડેડી ચોકડી કહે એટલે ડેડીને એમ હોય ને કે તને સ્વસ્તિકમાં નહીં ખબર. જો અરે બાપરે, બધાય તારું કેવું વિચારે છે. હર્ષ પોપટ. એમ નહીં તો હવે આ વટાણા લેવાના કે શું કર્યું નક્કી? લેવાના જોઈએ. બરાબર ને? પાછો લગાવો. એમ નહીં પણ ભાવ શું હતો? 40 કિલો. 40 કિલો. હા તો સસ્તા. ભરવા માટે તો સસ્તા છે. ચાલો તો લઈ આવો. ને ચાલો અહીંયા બીજું શું આવ્યું છે? અહીંયા છે ઓળાના રીંગણા છે, ફુલાવર છે બાકી. અને આજે રાતે બનશે આપણા ઘરમાં ઇડલી સાંભર. સાઉથ ઇન્ડિયન ડિશ બનશે. હર્ષનો ફેવરિટ ઇડલી સાંભર. તું બનાવે? યસ. તો ઠીક છે, જમી. રાતે બહાર જમવાનું નક્કી કરવું જ. જમી તો જમી. પ્રાચી બનાવે તો જ આ. હા એમ નહીં, પ્રાચી બનાવતી હોય ને તો હું તો સીધી રૂમમાં જઈને વિડીયો એડિટ કરવા જ બેસજો. હું તો બનાવી નાખું પણ હર્ષ નહીં ખાય. હાલ ભાઈ. શું કરવું, લઈ આવું? એટલે ફુલાવર ન વાગે હો હર્ષ, દૂધી આવે જોશથી માથામાં. શું વિકાસ? લઈ આવું વટાણ. હા લેતા આવો નહીં, લેતા 5 આવો. કિલો. એમને કેટલા લેવા છે ફટાફટ બોલી જાઓ. આ 2 છે, 3 બીજા લઈ આવો. ટોટલ 5. ટોટલ 5 ને એટલે 3 લાવે ને. અડધો કિલો જ છે. શું હવે 2 કિલો? મેં તમને કીધું તું જ ખરા કે 2 કિલો લઈ આવજો એમ. એમ નામ કેવી રીતે લઈ આવે ચાય ખાવીને? અચ્છા એવું 2 છે. કિલો લઈ આવે. બહુ સારા નીકળે તો 500 ગ્રામ. અચ્છા 500. મેં ડેડીને એમ કીધું હતું કે સારા હોય ને તો 2 કિલો લઈ લેજો. એટલે મને એમ કે આમણે એમ જોયા મેં તો જો તો મેં કીધું કે 2 કિલો છે. આ તો કાંઈ નહીં, હવે સીધા 5 કિલો લેતા આવો. આ 500 ઘર માટે. ઓકે ઓકે. तो चलो अब खाना खाए. अब खाना खाए. ડેડી કે અત્યારમાં કોણ ખાના ખાય? કેટલા વાગ્યા જો તો? આવો તાજો તાજો બટાણા જો આમાંય
ખુશ થઈ છે તાજો વટાણ. આપણે તાજું શાક તો આપણે જોયું ન હોય ક્યારેય. हम जा रहे हैं छत पे હવે આમાં સલાડમાં નાખી है रेडी हाँ? हम जा रहे हैं छत पे छत पे क्यों? छत पे तो बहुत धूल मिट्टी है. तो नहीं जाना है अभी खाना હાલો લઈ આવું 5 કિલો બરોબર જવાના હશે ને તેથી પોળીશું ખવાય. એમ નહીં અત્યારે જવું પડશે તો પછી આવીને જમશો ને હા. કાંઈ વાંધો નહીં ચાલો. મમ્મી હર્ષ આપણે ક્યારે જઈશું? हम खाएंगे દાણા બાણા ભરેલા જ છે ને બરોબર. હા છે તો ભરાવદાર જ છે. સરસ છે. આ તો ખાધા ખાત થઈ છે છોકરી પણ જોતો મીઠા છે પણ. મીઠા છે એટલે મીઠે મસ્ત આવે. ભૈયા આ જો આ આમ અરે તને ખાવા આપું છું એ મીઠા છે. आज इससे ही पेट भरेंगे એટલે થોડાક તું ખા થોડાક અમે હું તો ખાઉં ભરવી લીયા. ખરેખર મીઠા છે. ચાલો ચાલો હવે જમવાનું લઈ આવો. આ જમવાનું એટલે હું ટેરેસ ઉપર જાઉં આટલું નજીક ના આવી જવાય આમ. ટેરેસ ઉપર જાઉં ને ટેરેસ ઉપર આટલું નજીક નો હોય. હાલ ને જાવું ચાલ હાલ ને? હાલ પછી હા કરવાનું તો ચાલો હાલો. પછી કરવાનું થોડું ઉડાડીને આવતા રહેશે હું તો જમવાનું રેડી આવશે ને હમણાં જ પણ ડેડી ને આવા તો દે પણ હાલ ને હવે એ, હાલ ચાલો. લાઈટને બધું બંધ તો કરો. તું લે પ્રાચી કંઈક લેવા ગઈ જો હા ખુશ જા નહીં હર્ષ તાર પાસે ફોન છે કહેતી હતી ને કેટલી બધી ધૂળ છે આમ જો. અહીંયા આટલા પાંદડા છે. અત્યારે હમણાં સાફ નહીં કરી, હવે ઉત્તરાયણ આવશે ને ત્યારે બધી સફાઈ કરી નાખશું નહીં એક સાથે. મોર આવી જવું જોઈએ. મોર દર વખતે છે ને આમાં ઉત્તરાયણ હોય ને હા. ત્યારે કોક જગ્યાએ આવી ગયા હોય છે. અને અત્યારે આપણે આમ બીજે બધે જોઈ છે ને તો એમાં છે હો, આપણે નથી. આપણે નથી. હમ. થોડું કટિંગ સેટિંગ કર્યો હા આપણે થોડોક આમાં અમે કપાવી નાખ્યો છે. આ આંબો ઊંચે બહુ ચડી ગયો હતો ને તો થોડોક કાપી નાખ્યો છે. અને અત્યારે અહીંયા હર્ષ ડ્રોન ઉડાડવાની કોશિશ કરે છે. એકવાર તો ઉડાડ્યું હતું તો આમ ક્યાંય એટલે ક્યાંય દૂર દૂર ગયું હતું નહીં હર્ષ? ફાઈન. અચ્છા મને તો કેમેરામાં જ નહોતું આવતું, હવે આવ્યું. એ પણ તોય સરખું ન આવ્યું. ચાલો તો અહીંયા હર્ષ અંદર એક હવે ડ્રોન ઉડાડવાનું ચાલુ કરી દીધું છે ને અહીંયા વિકાસ પાછા લઈ આવ્યા છે થોડાક બીજા વટાણા. કેટલા લાવ્યા વિકાસ? પાછા લાઈટ કરું આમ 5 કિલો આવે બસ. વિકાસને બે. હા મેં કીધું હાલો કાંઈ કરી દ્યો. હા 5.5 કિલો આવ્યું. 500 વધારે દીધા. વાહ સરસ. તો સારું હાલું તો હવે 5 કિલો વટાણા આવી ગયા છે એટલે આપણે સાંજે થશે હર્ષ કોમ્પિટિશન. નો વટાણા ફોલવાની કોમ્પિટિશન. હર્ષ આપણે કરશું. વટાણા છે ને ઈ જાય ને તેથી સવારે ફોડું. અને કીધું વેદી આમ નામ રાખી દે. એવું કરશું ઓલા તમારે ડીપમાં તો કોમ્પિટિશન આજે નહીં કરી. આ કાલે કરશું વટાણા ફોલવાની કોમ્પિટિશન. જોઈ કોના વાટકા વધુ ભરાય છે ફટાફટ. તમારે તો મારા જ ભરાય છે. લાસ્ટ ટાઈમ આપણે જોયું હતું. કોણ જોયું આપણે ત્રણેય જોયું. એમ નહીં તો આપણે શું કરશું? આપણે કોમ્પિટિશનમાં પ્રાચીન બેસાડી દેવાની. આપણે જેમ ખોલી એમ આપણા તો વાટકા ભરાઈ જ જવાના જ. શું કયો છો વિકાસ? બરાબર ને? ના ડેડી તો એ બાબતમાં ઓલા છે એકદમ કેવા સિદ્ધાંતવાદી. સિદ્ધાંતવાદી. ચીટિંગ ન કરે. હજી મારું ને હર્ષનું કાંઈ નક્કી નહીં. હું ન કરું હો. કાલને કા 500 રૂપિયાનું પાછા દઈ દીધા લે હા એ વાત સાચી. એ ચાલો હવે જમવાનું લેશું. તમારું લેજો. મને ભૂખ. કેમ તમને ભૂખ બે નથી? અઢી વાગે મેં નાસ્તો. બહાર જઈને ભૂંગળા બટેટા નથી ખાતા? મને બહાર જઈને જમવાની ટેવ નથી, નાસ્તો કરવાની. હું
હોય બધાની સાથે ઘરે જ કરવું છે બસ. તમારું વોલેટ દેખાય છે આમાં. ડેડી કે મને બહાર નાસ્તો કરવાનો ટેવ નથી, હું ઘરે પાર્સલ લઈ આવું. ઈ જ છું ને, બારે ટેવ નથી, ઘરે લઈ આવો બધાય સાથે ખાવા. બધા સાથે ખાવાનું. વળી એકલા મળીને ખાવાનું. એકલા એકલા ખાઈ અને ગાલ પચોલા થાય. શું કરેશ? પાણી શું કરેશ? વઘાર શેનો વઘાર? કેટલી સાંભળનો What is this? અરે એ આમળા છે, હું ખાતી જાઉં છું, મજા આવે છે. What is this? ધીસ ઇઝ દૂધી. What અને is ખાઈ this? તો ભાઈ Okay. શું છે ઈ કે Right. તમે ઓલું નામ ના તમે ઓલું મસાલાનું નામ શું પાડ્યું છે? MDH. MDH એટલે શું? મરચી, હલ્દી, ધાણા, જીરું. વાહ. મરચી, હળદી, જમવાનું શું છે? જમવામાં જેની તને સુગંધ આવે છે ને અડધી કલાકથી ઈ જ છે. એટલું મને નથી સરપ્રાઈઝ થાવ તું. તારે એમ કેવું તું ઓ વાવ તડાતડી હો. અહીંયા ફૂલ ગરમ થઈ ગયું છે. કરને ફટાફટ. એમને તડાતડી કર ને. એટલે હા પણ કરું છું. ઇડલી સાંભાર હોય ને એટલે છે ને ચૂલાની નજીક એકદમ કેમેરો ન લઈ જવાય. શું કામ પૂછ? કેમેરાને મજા આવી જાય. ના અહીંયા બધે 3-4 વઘાર થયા હોય ને જો અત્યારે આટલું તેલ ગરમ છે. આટલા વઘાર થાય ને એટલે આ બધું ચીકણું જોઈએ અને અહીંયા ઇડલીનું પાણી હા, પણ અમે નથી એવું કહેતા કે તારું કિચન ચીકણું છે. ના પણ મને ન ગમે ને. હા, મન ગમે. તને ગમે? તું ફટાફટી કર ઓલું. અરે પણ ઈ- ફટાફટ. બહુ ગરમ થઈ ગયું છે. મજા આવી. મજા આવી. મજા આવી. મજા આવી. મજા આવી. હવે મજા આવશે. મજા આવી. મજા આવી. अब आएगा असली मजा. મજા આવી. મજા આવી. મજા આવી. જો આટલો વઘાર ઉડે પછી શું થાય? થઈ ગયો શાંત. चलो हमारी इडली बन चुकी है तो एलाम भी बच गई. इतनी सारी हींग डालेंगे. पहला हुआ हाँ, आ फिर કરી લો. मस्त. એક જ મિનિટ. ક્યાં ઓલું શું? આઈનું? અરે ગરમ લાગશે ને. એલામ વાગી ગઈ. ઇડલી બનાવવા માટે 15 મિનિટની એલામ રાખું. હવે ઈ એટલે તો મેં પહેલા જ કહી દીધું કે ઘડી થઈને ઇડલીનું ઉતારી એટલે આમાં પાણી ઓલું થઈ જાય. तो बोल तो ये हमारी इडली है, ये हमारे सांभर का वघार और है. ये इडली निकालने की टेक्निक. ये देखो ओली निंजा टेक्निक कई કહેવાય. हाँ, ये ये हमारी निंजा टेक्निक છે. જો આમ બે સ્પૂન લેવાની અને પછી આમ રકર દેવાનું. शाबाश बेटे. મમ્મી આ ચોકથી મને હે तीन एक સેટ ટ્રાય હોય ને એ પાછી આ બે આખી ઇડલી પાછી નાખી. એમાં 5 તો બરાબર થઈ ગઈ પણ 2 ફેલાઈ ગઈ. બે થોડીક ફેલાઈ ગઈ ને અત્યારે પાછી પ્રાચી જ નાખશે. અને આટલી ઓલરેડી ઇડલી તૈયાર થઈ ગઈ છે. આ ને હું લાવું ના 1 2 3 પ્લેટ. મળવારજી શેરીમાં કે આપણું જ છે. ના આપણું જ છે પણ એમાં શું થયું ઇડલીનું બેટર થોડું પાતળું થઈ ગયું ને તો પાતળી પાતળી ઇડલી થઈ છે. ફેલાઈ જાય છે. ખાના લો આમાં ફટાફટ તેલ લગાવો. ફટાફટ તેલ તેલને ન્યા છે. હાલામાં ઓલું કરતો ખરા. હવે હું આમાં નાખીશ ને તો તકડો. બહુ જ ઉડશે. એવું છે. હા એટલે ધીમે ધીમે નાખીશ તો નહીં વાંધો આવે. પણ ના તો ઉડાણ ને ના આવે આવું શું કરે છે ઉડાણ. ઉડાડવું નથી જો આમ કરે. એકવાર ના ના ઉડાણ. ઓહો મને બીક લાગે. વચર ના ભાઈ કહી દીધું બસ હવે નહીં કરે. ओके ओके इसको थोड़ी देर के लिए ढक देते हैं ताकि वघार उसी में बैठ जाए, खड़ा ना हो जाए. કેમ પણ બરાબર ને? ये पता એ ગયા. કાંઈ ન થાય ભાઈ. બરોબર છે.
કાંઈ ન થાય પ્રાચી કે તો આવી તો કેટલી ઈડલીની પ્લેટ ઉતારી દીધી કઈ ન થાય. પેલા મારો ધંધો છે પેલા આપણે આ મને દેખાડ તો ખરા સાંભાર દેખાડ સાંભાર જોવું છે અચ્છા ઓકે સોરી મેરા ધ્યાન નહીં હજી એમાં બુધી નાખવાની બાકી છે બુદ્ધિ હા આ નાખીને ખાઈને સાંભર તો જ મજા આવે એમને આમાં એડ કરું ને હું. શું ના હા જેટલું છે એટલું કરી દે ફેલાય છે ને થોડુંક ટ્રાય કરું છું. કાંઈ વાંધો નહીં ઈ આપણે કાંઈ વિડીયો નથી બતાવ્યું કા શું કા આમ આખી ફેલાય જ જવાની બસ ચોખ્ખી ચોખ્ખી નાખ દીધી બધાયમાં થોડી થોડી જોયું ચાલો તો ગાઈઝ ભૂખ લાગી લાગી છે યાર હે ચાલો તો ગાઈઝ હવે હર્ષને બહુ ભૂખ લાગી છે અમે ફટાફટ આને ઉકાળી લઈ અમે કેમ ઉકાળશું ઈ તો આ જે ઉકળતો હશે એમ જ ઉકળશે એમાં ગયા. ચાલો બ્લોગને પૂરો કરો ચલો તો આવજો. બાય ગુડ નાઇટ. આજના બ્લોગને અહીંયા જ પૂરો કરશું મળીશું નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી આવજો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ